હું પદ મૂકું છું. હા. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહ્યાનું સાક્ષરી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મજ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય. શું કહે છે આ પદમાં તો જ્ઞાન પછી તમે હમણાં થોડું સમજાવ્યું હતું શું કરવાનું આખું એક બે વર્તાવ
અવતારમાં છુટ્ટી થાય એવું કરેલું છે વિરાજ. લખે ને આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચય બળ, ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ કર, પ્રાર્થના કરે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સમજે? એટલે આખું જે આપણને કહે ને કે રોડમેપ આખા પદની અંદર જ કવિરાજે મૂકી દીધો છે કે જાગૃતિ થકી આપણને કઈ રીતે ચાલવું એ બધું જ વસ્તુ કવિરાજે આખો રોડમેપ લખે ને કે રસ્તે ચાલનાર ને મળ્યા આત્મજ્ઞાન, તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં એ જાણ. સમજાય ને? કારણ કે રસ્તે ચાલતા ચાલતા આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. સમજાય ને? એ જ્ઞાનની રસ્તે ચાલતા ચાલતા એટલે શું છે દાદા કે એવો કોઈ પુરુષાર્થ હતો નહીં. તો કે પુરુષાર્થ નતો તો કઈ રીતે કે આ જ્ઞાન મળ્યું? તો કે પુણ્ય હતી, કે પુરુષાર્થ નતો પણ પુણ્ય હતી. તો કે નિતર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો એટલી બધી પુરુષાર્થ માગે છે બહારના ભાગની અંદર કે આપણે સાંભળીએ તો એમ થઈએ કે આ કઈ રીતે આપણને પોસિબલ છે. દાદા કહે કે એવો કોઈ પુરુષાર્થ નતો, પરંતુ પોતાની ભાવના હતી અને એની સાથે સાથે પુણ્ય હતી. એટલે કે રસ્તે ચાલનારને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. માટે કે જ્યાં જ્યાં પણ કોઈને પણ દુઃખ થાય એવું કંઈ પણ થઈ જાય છે તો કે ખપે એટલે કઈ કઈ જગ્યાએ પ્રતિક્રમણ ખપે છે એ કે તું જાણી લે. સમજાય ને? એટલે બંધન તૂટે છે, અર્પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચય બળ. સમજાય ને? કારણ કે નિશ્ચય સિવાય બીજું કઈ એવું વસ્તુ નથી કે જે આપણને આજ્ઞામાં રહેવા દે. એટલે કે જેટલું આપણે પોતે દ્રઢ નિશ્ચય કરીશું અને જે પ્રમાણે જેવો નિશ્ચય હશે એ પ્રમાણે એની જાગૃતિ ઊભી થતી જશે અને જાગૃતિના આધારે એ પ્રમાણે એનો ઉપયોગ ગોઠવાતો જશે. અને જો નક્કી જ નહીં હોય, વ્યવહારમાં પણ આપણે કોઈ વસ્તુ કરવી હોય તો પહેલા પહેલું એ નક્કી કરવું પડે છે. શું કરવું પડે છે? અને જેવું એ નક્કી થયું ને એટલે પછી આપોઆપ જ એ પ્રમાણેનો આખો રસ્તો ગોઠવી કાઢે છે. આપણે બોમ્બે જવાનું નક્કી થાય છે ને એટલે બીજી બધી જ જે વસ્તુઓ છે એ આપોઆપ એની ટિકિટ કાઢવાની, ટ્રેનના પ્લેટફોર્મ પર જવાનું, સીટ પર બેસવાનું, બધું આપોઆપ થઈ રાખે છે. એટલે કે નિશ્ચય જેવો તમે નક્કી કરશો મારે આજ્ઞામાં રહેવું છે એટલે આખો જે આપણી જાગૃતિ છે અને આખો જે આપણો ઉપયોગ છે પછી એ પ્રમાણે ગોઠવાતું જશે. એટલે દાદા ને કે કઈ પણ વસ્તુ નિશ્ચયની કચાશ છે એના આધારે તો કે આ આજ્ઞામાં એટલું બધું રહેતું માટે એ જ ઘૂંટ કરવાના, નિશ્ચય પાકો કરતા જવાનો ક્ષણે ક્ષણે કે ભાઈ મારે હવે આ ભવ આ જ્ઞાની પુરુષ જે દેહ મળ્યા છે તો કે એ ભવમાં જ મારે કલ્યાણ કરી નાખવું છે. સમજાય ને? કે આ આજ્ઞા પાકી કરી નાખવી છે. તો કે એ નિશ્ચય જેટલો જેટલો હશે એટલું એટલું આપણને આજ્ઞામાં રહેવાતું જશે. અને કહે ને ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ કર. અને બીજું કે આ જ્ઞાની પુરુષની બધી આપેલી જે વિધિઓ છે એમાં મુખ્ય જે વિધિ છે એ દાદા ભગવાને ખાસ આવશ્યક કીધી છે, આ જ્ઞાનચરણ વિધિ. તો કે એ રેગ્યુલર કરતો જા કે. સમજે ને? દાદા ભગવાને તો એટલું આપણે કે તમે રોજ નિયમિત વિધિ કરજો અને સત્સંગમાં આવજો. જયમેશ આનંદજી ઘણી વખત કહે છે કે હવે આપણે બીજું કશું કરવાનું નથી, કે જયારે જયારે પણ સત્સંગ હોય ત્યારે સત્સંગમાં જવાનું અને દાદાએ આપેલા વિધિ કરવું. ખાલી એટલું પણ આપણે સિન્સિયરલી કરતા જઈશું ને તો પણ કેટલી પ્રગતિ થાય એવું છે. સમજાય ને? કારણ કે જ્ઞાની પુરુષે આપેલી વસ્તુ શું છે ખાસ આવશ્યક વસ્તુમાં એ મૂકી છે. વિધિ અશુભ મૂકી છે, આવશ્યક વસ્તુમાં મૂકી છે. તો કે એ વસ્તુ આપણે જેટલી જેટલી કરતા જઈશું તો કેટલું એટલું થતું હશે. અને કે પ્રાર્થના કરે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સમજાય ને? જેવા ઉઠો એવું દાદા પાસે શક્તિ માગવાની કે દાદા ભગવાન મને આપને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. જે જે શક્તિ આપણી ખૂટતી હોય એ બધી શક્તિઓ ઉઠતાની સાથે જ શરૂ કરી દેવાની. તો એ આપોઆપ મળતી જ જતી હોય છે. સમજાય ને? અને આ બધા મહાત્માઓ આ બધું નિયમિત કરતા જ રહેતા હોય છે. શું છે? કરતા જ રહેતા. કારણ કે મહાત્માઓને અંદર સ્વાદ આવ્યો છે ને એ સ્વાદ માટે નિયમિત એની પ્રાર્થના કહો કે સિમંદર સ્વામીને નમસ્કાર કહો, નિયમિત રીતે એ બધું કરતા જ હોય છે. અને એ જેટલું જેટલું થતું જતું એટલો એટલો એનો સ્વાદ આપણને આવતો જતો. સાચી આરાધના ખબર છે રિયલમાં, વિના રાગ દોષે જાણું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા, શુદ્ધ ચારિત્ર.
આ બી મસ્ત લાઈન છે. સત્યમ સિદ્ધાંત આજ્ઞા પ્રમાણ દાદા કહીનું સ્ટડી કર વિજ્ઞાન. 5 જ આજ્ઞા ધારક ને અહીં જ મહાવીર થાય. અહીં આ જ મહાવીર થાય. એટલું બધું કવિરાજે તો આ લખી નાખ્યું છે, સમજાય ને, કે દાદા ભગવાને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ખાલી એનો સ્ટડી કરવાનો છે આ સાયન્સનો. અને 5 આજ્ઞા જે ધારક છે, 5 આજ્ઞામાં જેટલું જેટલું પાળતા જશો જેટલી મહાવીર ભગવાન જેવી સમાધિ આ પંચમારામાં દાદા ભગવાન કે તમને વર્તા છે. 5 આજ્ઞામાં એટલી બધી શક્તિ અંદર મૂકેલી છે, સમજાય ને. પરંતુ આપણને અને આજ્ઞા પળાય ક્યારે, તો કે જેટલી જેટલી એની કિંમત સમજાતી જાય ત્યારે જ્ઞાની અને જ્ઞાની પુરુષના વચનોની આપણને જેટલી જેટલી અને જેમ જેમ કિંમત સમજાતી જશે એમ એમ એ આજ્ઞામાં રહેવાશે અને આજ્ઞા પળાતી જશે, સમજાય ને. એને જેટલું જેટલું વેટેજ એટલે મહત્વ આપ્યું હશે એટલું સમજાય ને. આપણે રિલેટિવમાં પૈસાને, કેરિયરને અને એ બધાને મહત્વ આપ્યું હોય તો પછી એ પ્રમાણેના પુરુષાર્થ થાય. પરંતુ એ તો રિલેટિવ પુરુષાર્થ એ આપોઆપ લઈને જયારે થઈ જ રાખશે. પરંતુ આજ્ઞા પાલનનું જેટલું જેટલું આપણે વેટેજ આપતા જઈશું એટલું એટલું આજ્ઞા પાલન થતું જશે. હવે વેટેજ કઈ રીતે આપવું એ પોતાની સમજણના આધારે એ વેટેજ આપી શકે અને પોતાના અનુભવના આધારે આપી શકે. બરોબર ને રજની દાદા? આજ્ઞામાં વેટેજ કઈ રીતે આપી શકે? એ પોતાની સમજણ અને પોતાના અનુભવના આધારે જ વેટેજ આપી શકે. એવું જ ને? બરાબર. અને આ તો કવિરાજે બોલો. 1-2 ભાવમાં છૂટવાનો રસ્તો આપી દીધો. આપી દીધું છે. હા, 1-2 ભાવમાં જ છૂટીશું સમજાયું છે. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન ખરતા કર્મ જુએ. તો એટલે આમાં ભગવાને કીધું કે જેને સંકિત થાય ને, તો સામાન્ય રીતે સંકિતી જીવો એના એ જ ભાવમાં મોક્ષે જાય. પરંતુ આ કાળ છે અને કૃપાથી આપણને જ્ઞાન મળ્યું છે તો કે દાદા ભગવાન કે વધારે ને વધારે 2-3 ભાવો અથવા મેક્સિમમ 15 ભાવો એનો મુક્તિ થઈ જ છૂટકો, સમજાય. એટલે કે આટલું આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે કે એમાં જેટલા ખાલી સિન્સિયર જ રહેવાનું છે અને નક્કી કરવાનું છે, સમજાય. તો એટલું નક્કી કરતા જઈશું ને તો કે આપોઆપ અંદરથી છૂટાતા જઈશું, આપણે છૂટતા જઈશું. એટલું બધું કવિરાજે અદભુત લખી નાખ્યું છે આ બધી વસ્તુ. પદોની અંદર એટલું બધું વર્ણન કર્યું છે ને દાદાની વાતોનું કે અત્યારે આપણે આ જોઈએ છે ને થોડું એને અભ્યાસમાં લઈએ છે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. નહીતર તો આમ ગાતા હોય છે ઘણી વખત, પરંતુ એ આ પદો આપણે જેટલું સ્ટડી અને પુરુષાર્થ રૂપે લઈએ છે ને ત્યારે એની વધારે ને વધારે ડીપમાં આપણને અંદર સમજાતું જાય છે. બાકી ગાવામાં તો ઘણી વખત ગવાઈ જાય છે. ગૌરંગાજી, તમારે કઈ એડ કરવું છે? હા, ગૌરાંગાનંદજીને કહો કહીએ આજ્ઞાની ગોઠવણી કઈ રીતે કરવી. હા, તમારો એક્સપિરિયન્સ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 5 આજ્ઞામાં દાદા ભગવાને 5 આજ્ઞા વિશે દાદા ભગવાને એ પણ કહ્યું છે કે તમે હસમુખને જે વાત કરી ને કે આપણો નિશ્ચય જોઈએ, તો દાદા ભગવાન એમ કે છે કે આપણો નિશ્ચય કઈ બાજુ છે એ બાજુ વ્યવસ્થિત શક્તિ આપણને હેલ્પ કરશે. વ્યવસ્થિત શક્તિ આપણને હેલ્પ કરવા માટે તૈયાર જ છે, પણ આપણો નિશ્ચય કઈ બાજુ છે, જે બાજુ આપણો નિશ્ચય હોય તે બાજુ વ્યવસ્થિત શક્તિ તો રેડી જ છે હેલ્પ કરવા માટે. એટલે આપણો નિશ્ચય મેન છે. અને મેન હવે જ્ઞાન પછી આપણી આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ, આપણું જે પેન્ડિંગ બધો હિસાબ છે એ ચૂકવવાનો બાકી છે. એ જે ફાઇલ જેમ જેમ પૂરી થતી જશે તેમ તેમ આપણી જાગૃતિ વધતી જશે એમ કે. અને એ પ્રમાણે આપણું જેમ જાગૃતિ વધશે તેમ પાછી ફરી આજ્ઞા આપણે સારી રીતે પાડી શકીએ. એટલે બે ઓલ્ટરનેટ છે. જેમ આજ્ઞા પાડતા જાય જાગૃતિ વધે એટલે પાછી ફરીથી આજ્ઞા એટલું આપણી વધતી જાય પાડવામાં. એટલે એ રીતનું આગળ પ્રગતિ એ રીતની થતી જશે. આપણો અત્યારે ખાલી 5 આજ્ઞામાં ધારો કે તમારો અભ્યાસ ઓછો, આપણે પાછલો દેહાધ્યાસ હતો તે અત્યારે આપણને ચાલે છે, એટલે એનું આપણને અસર એ છે કે 5 આજ્ઞાનો અભ્યાસ આપણને અત્યારે ખપે એમ, એનો અભ્યાસ ની અત્યારે જરૂર છે એમ. ને આપણને જેમ પ્રેક્ટિસ થઈ જશે પછી આપણે આજ્ઞા પાડવી પડશે, પણ આજ્ઞા સહેજા સહેજ રહેવાશે. આપણે ત્યાર પછી મહેનત નહીં પડશે. અત્યારે પણ શરૂઆતમાં જરાક આપણે પુરુષાર્થ ખપે. જય સચ્ચિદાનંદ. એ ગૌરવજી એ છે ને પાછું આપણે પ્રતિક્રમમાં અભાસ થઈ જાય છે.
નો હા એટલે પ્રતિક્રમણ જોઈએ એટલે એકલા નથી. આટલો હિસાબ ચૂકવવા આવશે એટલે આપણને હા આટલો હિસાબ આવશે એટલે આપણને બુદ્ધિ તો બતાવશે સામે કે આ સામે દોષિત છે, પણ એની સામે આપણે જ્ઞાન જાગૃતિથી આપણે ઉપયોગ મૂકીને ત્યાં એટલે આપણને ભૂલ થઈ જશે એમ કે આપણો પાછલા ફોર્સના હિસાબે ગૌરાંગથી કે ફાઇલ નંબર 1 થી ભૂલ થયા પછી આપણને એના પ્રતિક્રમણ ખપે એમ એટલે ત્યાં પ્રતિક્રમણ જરૂરી છે. એટલે ભૂલ તો ફોર્સના હિસાબે થઈ જશે પણ ત્યાર પછી આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવું એવું પ્રતિક્રમ જોઈએ એટલે એટલે ત્યાં થતા પ્રતિક્રમણ નથી, ખપે. એટલે જોતા થાય એટલે જોતા નથી. હા ગણવાજી હા, એ તો એ આપણને જેમ આપણને પૈસા કમાવાની કેમ પેલી લત લાગે ને તેમ જ્ઞાનમાં રહેવાની જેમ આપણને એ એ થશે ને એમ તો એ પ્રતિક્રમણ પછી થશે એમ આપણને એનો જ્ઞાનનો સ્વાદ ચખાશે ને પછી એ બાજુ વધારે દોડાશે એમ ત્યાં પછી પ્રતિક્રમણ બી થઈ જશે એમ એટલે એ બાજુની આપણને ઇમ્પોર્ટન્સ સમજાશે ને એનું સુખ જેવું આપણને મળશે ને અંદરનું આત્માનું સુખ તો પેલું બહારનું સુખ પછી જતું રહેશે એટલે પછી એ બાજુથી આપણને ઈચ્છા નહીં થશે કે આ બાજુ જઈએ એટલે જે ચોખ્ખું કરીને આપણે એ બાજુ આપણે મેઇન પોઝિશન પર આવી જઈશું. બરાબર. હેલો, વેરી ગુડ. અમારા અમીબેન ને ક્વેશ્ચન છે. અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, હમણાં આપે જે વાત કરી ને તો આજે સવારે જ દાદા ભગવાનનું ક્લિપ સાંભળતી હતી ને તો એમાં એક પ્રશ્ન કરતા એમ જ પૂછ્યું કે દાદાજી આ જૂનો અધ્યાસ છે ને એમ કે એટલે એમાં ખેંચાઈ જવાય છે એમ અને પોતાના સીટ પર કે પોતાના ભાગનો જે પુરુષાર્થ છે એ તો એ બહુ સરસ ફોડ પડ્યો અને હમણાં આપે કીધું ને એટલે એકદમ લિંક બેસી ગઈ કે જૂનો અધ્યાસ છે પણ દાદા એમ કે છે કે એ જૂનો અધ્યાસ છે તો એ અધ્યાસ વાળો બી કોણ બીજો જ છે એમ કે અને તમે તમારું કામ કરો અને અધ્યાસ કરવા વાળો અધ્યાસ માં રહે છે એમ આપે જે અત્યારે કીધું ને કે વ્યવસ્થિત શક્તિ અને દાદા એમ કીધું ને કે જ્યાં તમારું નિશ્ચય હશે ત્યાં વ્યવસ્થિત શક્તિ હેલ્પ કરશે. હમણાં હેલ્પ કરશે. ગૌરાંગાનંદ હા, ગૌરંગાનંદ બહુ સરસ વાત કરી. એવું છે કે તમારો જે વ્યવસ્થિત શક્તિ કરતા રેડી જ છે, તમારો નિશ્ચય કાચો પડે છે એના આધારે હેલ્પ નથી કરતી અને તેઓ જેવો જ નિશ્ચય કરશો તો વ્યવસ્થિત શક્તિ પણ એવા સંજોગો આપણને ભેગા કરી દેશે કે જેથી કરીને આપણે આજ્ઞા અને આજ્ઞાના પુરુષાર્થમાં રહીએ. સમજાય ને? એટલે વ્યવસ્થિત શક્તિ એમ કે છે આઈ વિલ હેલ્પ યુ એમ તમે હેલ્પ યુ. એમ કે હા, તમને તમે નક્કી કરો. અંધારામાં દાદા કે તમને અંધારામાં રહેવું હોય તો વ્યવસ્થિત શક્તિ કહે છે અમે તમને અંધારામાં રાખવાની હેલ્પ કરશું અને અજવાળામાં રહેવું હશે તો તમને અજવાળામાં રહેવાનું હેલ્પ કરશું. નિશ્ચયને આપણા હાથમાં છે. ગૌરંગાજી શું કહે છે? હા, બીજું આગળ દાદા પણ એમ પણ કહે છે એટલે પછી ફર્ધર આગળ કે પુરુષાર્થ આપણો અંદરની ભાગે છે એટલે બહારનું વ્યવસ્થિત બહાર ફાઇલ નંબર 1 વ્યવસ્થિતને આધીન છે પણ આપણે મેઇન શુદ્ધાત્મા તરીકે આપણો જે પુરુષાર્થ જાગૃતિ છે એ સ્વતંત્ર છે એટલે અંદર પાછું એનાથી પછી આગળનું સ્ટેપ આપણી સ્વજાગૃતિ પર જાય છે. તો ભલે પછી બહાર ફાઇલ નંબર 1 ગમે તેના સંજોગના હિસાબમાં હોય આપણે અંદરથી છૂટા આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તે આગળનો પુરુષાર્થ પર જાય આગળ. કેમ કે અમુક કર્મના હિસાબ તો એ ભોગવવા વગર છૂટકો જ નથી એટલે વ્યવસ્થિતમાં જે લખાઈને આવેલા છે તો છૂટકો જ નથી એમાં આપણે અંદરથી જો છૂટા રહીને એને જ્ઞાતા દ્રષ્ટા રહીને જોયું જાણ્યું હિસાબ ચોખ્ખો લીધો તો એમ પુરુષાર્થ એ આગળનો પુરુષાર્થ થશે અલ્ટિમેટ ફાઇનલ પુરુષાર્થ. વેરી ગુડ. હા, હવે આપણો ટાઈમ થઈ ગયો છે તો હસમુખાનંદજી શ્રીમંત્ર બોલાવો. ગૌરંગાનંદજી, મમ્મીબેન, ઉમેશભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતા.